નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। નવયુવક ચેરિટેબલ ટ્રસ્ટ ખરેડી દ્વારા યુવકો માટે નોન-સ્ટોપ દોડ યોજાઈ। નવયુવક ચેરિટેબલ ટ્રસ્ટ ખરેડી દ્વારા આયોજિત ભાગીરથી રન નોન-સ્ટોપ રિલે દોડ 2025-26નું સ્વાગત સન્માન કરતા આહિર સમાજના વડીલો। કાલાવડ તાલુકાના ખરેડી ગામના નવયુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 23/12થી 3/1 સુધીની ભાગીરથી રન નોન-સ્ટોપ રિલે દોડનું હરિદ્વારથી ખરેડી સુધી ગંગાજળની લોટી સાથે નોન-સ્ટોપ રિલે દોડનું આયોજન કરવામાં આવેલ, જે ગંગાજળની લોટી યાત્રાનું ગામે ગામ ફૂલહાર પહેરાવી શાસ્ત્રોક્ત વિધિથી સ્વાગત સન્માન કરવામાં આવેલ, તેમજ ગામની અંદર આવેલ શિવ મંદિરમાં જલાભિષેક કરવામાં આવેલ। આ યાત્રા રાજકોટ પહોંચતા ઈશ્વરિયા ગામના શ્રી ધર એન્ટરપ્રાઇઝવાળા ચંદુભાઈ ડાંગર તેમજ બાલસર ગામના નિર્મળભાઈ કુગસિયા દ્વારા યાત્રાનું સ્વાગત સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, તેમજ બાલસર, વાગુદડ, ઈશ્વરિયા, વીરડા, વાજડી સહિતના ગામોના આહિર સમાજના વડીલો, આગેવાનો તેમજ યુવાનો ઉપસ્થિત રહેલ, તેમજ ખીરસરા, રણમલજી, લોધિકા, છાપરા સહિત આજુબાજુના ગામના ક્ષત્રિય સમાજના વડીલો, આગેવાનો, અન્ય જ્ઞાતિના વડીલો, આગેવાનો, યુવાનો દ્વારા ખીરસરા રણમલજી ગામ પાસે ભાગીરથી રન નોન-સ્ટોપ રિલે દોડના યુવાનોનું હાર તોરા કરી સ્વાગત સન્માન કરવામાં આવેલ, તેમજ ખીરેશ્વર મહાદેવ મંદિરે જયરાજસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, કીર્તિરાજસિંહ જાડેજા, દિલીપભાઈ સરવૈયા, વિજયભાઈ વાગડિયા સહિતના યુવાનો દ્વારા ગંગાજળનું મહાદેવને જલાભિષેક કરવામાં આવેલ। રિપોર્ટર પંકજ તિલાવત, શાપર, વેરાવળ।